અડદની દાળ અને લાલ જાગનું ભેળતું અડદ મળે તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે મજામાં. તો ભગવાન માતાજી આપ સર્વેને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને એમના બપોરે થયો 1-1:30 વાગવા આવ્યો છે અને આપણે જવાનું છે ખેતર. કાકાને ત્યાં કૂવાનું કામ ચાલે છે અને છેલ્લો દિવસ છે, તો તમને બતાવીએ કેટલું ઊંડું થયું. બપોર પછીના જમીને તો ચાલુ થઈ ગઈ ચક્કી. આપણે કૂવામાં ઉતરવાનું છે, કેટલું ઊંડું છે એ જોવા માટે. હવે તો ખાલી ઉતારી છે અંદર. કેટલું ઊંડું થઈ ગયું છે અને આજે છેલ્લો દિવસ છે. તો પાણી આ બાજુ જતું હતું, પણ હમણાં મકાઈમાં જાય છે. થોડુંક 2-1 વાર ચાલુ કરે એટલે. અને આ બાજુ ચક્કીના ડ્રાઈવર ત્યાં ઊભા છે, લાલુભાઈ પેલા ઊભા છે. એમને મજા આવે છે. હવે તો આપણે મય ઉતરીએ છીએ. તો આજે આપણે તે દિવસ આને ઉપર બેસીને આવ્યા હતા. આજે આ દોયડેથી ઉતરીને આવ્યા છે અને કૂવામાં 2 ભાગ પાડ્યા છે. આ બાજુ ખોદવાનું અને પેલી બાજુ પાણી. તો હમણાં મશીન ચાલુ કરશે ને તો પાણી ઉલકાઈ જશે. તો પંપ ચાલુ કરવાનો છે ને ચાલે જતા રહ્યા. આ પાણી હમણાં થોડીક જ વારમાં ઉલકાઈ જશે. જોજો 5 મિનિટમાં ઉલકાઈ જશે. ઉપરથી પંખો ચાલુ કર્યો ને એનો. તો 2 ભાગમાં હોય ને તો કામ કરતે ફાવે. પાણી હોય તો માટી એકદમ ભરાય ના અને સમય વધારે લાગે. તો તે દિવસ 4 માણસ ઓછા હતા, આજે બધા છે, બધા હાજર. જો આટલી વારમાં ખેંચી લીધું. આપણે આ છતાં કૂવામાં કામ કરે તો એમની 2-4 વાતો આપણે સાંભળીએ. તો કેટલા ઉંમરના હતા તારના જાવ કૂવો ખોદવામાં? ને 11 વર્ષના તારના કૂવો ખોદવામાં કામ કરે. અડદની દાળ હા, અને લાલ જાગનું ભેળતું અડદ મળે ને એટલે એ ખાધેલું ને તમે. મનનો ગુણ વાપરતી લો. હા, ગુણ એટલે પેલો હથોડો કહેવાય. હા, પથ્થરનો કૂવો એ ખાધેલું ને તમે એટલે હતા બધી કામ કરી. અમારાથી જ નથી. અમારે તો મકાઈ પર આવી જાય આપણે એટલે અમે તો ઢીલા જ કહેવાય. કાકા કરતે સાચી વાત. સ્વીકાર લેવું પડે આપણે. પછી અને પિયર મફરીનું સિંગ તેલ ખાધું એટલે સારું શરીર કહેવાય આટલી ઉંમરે પણ. અને કામ કરે આખો દિવસ. આ રીતે કુવાડિયાને ભાજી ને કરા. એ વખતની આ છોડનું ખાતર નાખીએ. હા હા, એરિયા DAP પોટાશ સલ્ફેટ કોઈ ભારતી લાગે. ખાતર તે વખત કંઈ મળતું નહોતું એવું કેવું છે દાદાનું. એટલે કે છાણિયા ખાતર બધું ઓર્ગેનિક ખાતા હતા એવું કહેવાય. હા, સારું કહેવાય. પછી એક લાઈક તમારે કરવી પડે ખેડૂત માટે કે આટલું કામ કરે, પરસેવો પાડે અને ખૂબ મહેનતથી આ કૂવો તૈયાર થાય. તો આ વચ્ચે છે ને એ પારો નાખ્યો છે. એ તો પાણી સંઘરી જાય તો આ બાજુથી ઉલ્લેખીને આ બાજુ નાખી દે. પછી પાણી ખેંચાવી નાખે તો પછી આ ઊંડો થઈ જાય ને તો એ બાજુ પાણી જબડાવે ને આ બાજુ ખોદકામ ચાલે. આ રીતે પાણી હુલકી લેવાનું. તો હવે આ બાજુનો જે ખાડો છે ને એ બાજુની માટી નીકળી ગઈ છે. તો આ બાજુ હવે ખોદવાનું. તો પાણી આ બાજુ જવડાવશે હવે. તો અને આ જ્યાં સુધી ભરાય ને આને શું કહેવાય? જાલ ક્યાં પેલી કોથરીનો બનાવતેલા પાસે કોથરી પથરા બોંધે.
નવલસિંહભાઈ કંજીપાણી. ચાલો, કૂવો ખોદવા માટે મળો તાત્કાલિક માટે. અને આમ માટી ભરાય ત્યાં સુધી થોડોક થાક લાગે એટલે આરામ ખોદવાવાળા ભાઈઓને. તો આ ભરાઈ ગયું છે, હવે બહાર નીકળશે અને પેલું આવી ગયું છે ત્યાં સુધી એ ભરાશે. જો આ રીતે હવે બહાર નીકળશે. તો આ રીતે પકડવું પડે, જો ના પકડે તો સામેવાળી ધેડ પર અથડાય તો વાગે પથ્થર ના પડે તો, એટલે એમ પકડીને સમતોલ થઈ જાય પછી છોડી દેવાનું. તો આ છે બહાર પહોંચી ગયું ને આગળ વિડીયો બીજો મૂકેલો જ છે, એમાં પણ ડિટેલ્સ મેં આપેલી જ છે, એ પણ જોઈ શકો તમે. તો ચાલો હવે આપણે બહાર જઈશું. તો થોડુંક વાદરા એવું હતું એને પાછું અડાડી જ દેશે. કે નીચે કામ કરતા હોય ને પડે એના કરતા પહેલું તો ઉડારી લીધું તો વાગી બાગી જાય એમ કરીને. 4:30 વાગ્યાની ચા ગરમા ગરમ. થાક ઉતરી જાય એવી ચા હે ને.